Adding functionalities using modules પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે મોડ્યુલ્સથી પરિચિત થશું. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું બુક મોડ્યુલ અને ફોરમ મોડ્યુલ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. મોડ્યુલ્સ અને થીમ્સ Drupal વેબસાઇટમાં ફીચરને વિસ્તારિત કરવા અથવા ઉમેરવાના પ્રાથમિક માર્ગ છે. Drupal પૂર્ણ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રદાન કરે છે, પણ ક્યારેક આપણને વધુની જરૂરિયાત હોય છે અને આ જ મોડ્યુલ્સ કામ આવે છે. મોડ્યુલ્સ આપણી Drupal વેબસાઇટ પર ફીચર ઉમેરે છે. Drupalમાં અહીં 3 પ્રકારના મોડ્યુલ્સ છે. અહીં કોર મોડ્યુલ્સ છે. આ એ મોડ્યુલ્સ છે જે ડિફોલ્ટ રૂપે Drupalમાં આવે છે. તેને બંધ કરી શકાય છે, પણ FTP નો ઉપયોગ કરીને વેબસાઇટના કોર એરિયામાં ક્યારે પણ જશો નહીં અને આ મોડ્યુલ્સને કાઢો. તેને ફરી રીઇન્સ્ટોલ કરવામાં આવશે જ્યારે પણ આપણે Drupalમાં અપડેટ કરીશું. આ કોર મોડ્યુલ્સના સામાન્ય કાર્યક્ષમતા માટે બન્યા છે. પછી અહીં કોન્ટ્રિબ્યુટેડ મોડ્યુલ્સ છે. આપણે પહેલાથી જ એક ઇન્સ્ટોલ કર્યું છે અને પહેલા Devel ઇન્સ્ટોલ કર્યું છે. કોન્ટ્રિબ્યુટેડ મોડ્યુલ એ મોડ્યુલ્સ છે જે સમુદાયમાં કોઈના માટે યોગદાન આપે છે અને આ drupal.org પર ઉપલબ્ધ છે. છેલ્લા પ્રકારનું મોડ્યુલ કસ્ટમ મોડ્યુલ છે. અહીં જ્યાં આપણી પાસે અમુક વિશિષ્ટ કાર્યક્ષમ છે જેની આપણે આપણા પ્રોજેક્ટમાં જરૂરિયાત છે. આ મોડ્યુલ ઉપલબ્ધ નથી અને કોઈ અહીં આ વિશે વિચારી નથી રહ્યું. પણ દેખીતી રીતે આપણે આને આપણા લીધે બનાવી રહ્યા છીએ અથવા આપણા માટે આ બનાવવા માટે આપણે કોઈ બીજાને વેતન આપી રહ્યા છીએ. અહીં Drupalના માટે ઘણા વિવિધ મોડ્યુલ્સ છે. અહીં drupal.org પર આપણે જોઈ શકીએ છીએ આ પહેલાથી જ 32,458 મોડ્યુલ્સ છે. મોડ્યુલ્સ ઘણા કાર્ય કરે છે. એક મોડ્યુલ કન્ટેન્ટ ટાઇપમાં ફિલ્ડ ઉમેરી શકે છે. અન્ય મોડ્યુલ આપણા સમગ્ર વેબસાઇટના માટે પૂર્ણ વોટિંગ સિસ્ટમ ઉમેરી શકે છે. પણ આપણે ફક્ત એક મોડ્યુલનો ઉપયોગ કરી શકીએ છીએ જે Drupalના વર્ઝન સાથે સુસંગત છે અને તે માટે આપણે અહીં drupal.org/project/modules પર મોડ્યુલ્સને ડિફોલ્ટ કરવાની જરૂરિયાત છે. જ્યારે આપણે તેને ફિલ્ટર કરીએ છીએ તે હંમેશા લોકપ્રિયતાના ક્રમમાં યાદીબદ્ધ છે. પ્રથમ 3 કે 4 પેજોમાં બધાથી લોકપ્રિય મોડ્યુલ્સ છે, જેનો અર્થ છે કે તે ખૂબ ઉપયોગી છે અને અવારનવાર તે ખૂબ ઉપયોગી રહે છે. સારાંશમાં મોડ્યુલ્સ ફીચર ઉમેરવાનો છે અને અહીં drupal.org પર ઘણા મોડ્યુલ્સ છે જે મફતમાં ઉપલબ્ધ છે. આપણી વેબસાઇટ ખોલો જે આપણે પહેલા બનાવી છે. એક્સટેન્ડ પર ક્લિક કરો અને પછી નીચે સ્ક્રોલ કરો. અહીં આપણી પાસે અમુક મોડ્યુલ્સ છે જે ડિફોલ્ટ રૂપે Drupalમાં આવે છે, પણ એ પહેલાથી જ ઓન નથી. ચાલો બુક મોડ્યુલને એનેબલ કરીએ. નીચે જરાક સ્ક્રોલ કરો અને આપણને ફોરમ મોડ્યુલ મળશે. તેને એક વખત ઓન કરો. આપણે એક જ સમયે 2 જુદા જુદા મોડ્યુલ્સ ઓન કરી શકીએ છીએ. નીચે સ્ક્રોલ કરો અને ઇન્સ્ટોલ પર ક્લિક કરો. બુક મોડ્યુલ અને ફોરમ મોડ્યુલ બંને ખૂબ જુદા પ્રકારના મોડ્યુલ છે, પણ તે બંને તદ્દન નવા કન્ટેન્ટ ટાઇપ્સ બનાવે છે અને તે તેની વિસ્તાર કરીને Drupalમાં ઉમેરાયેલી કાર્યક્ષમતા લાવે છે. Drupal મોડ્યુલ્સ ખૂબ વિવિધ વસ્તુઓ કરે છે, જ્યારે કે તે બધા મોડ્યુલ્સ છે. જ્યારે તમે પોતાની સાઇટ માટે એક નવો ફીચર ઉમેરવા ઈચ્છો છો, જ્યાં પૂર્ણ રીતે એક નવી કાર્યક્ષમતા છે અથવા હવે પણ ફક્ત નવું ફિલ્ડ ટાઇપ, તમે Drupal કોરનું વિસ્તાર કરવા માટે મોડ્યુલ ઉમેરી રહ્યા છો. હવે સ્ટ્રક્ચર અને કન્ટેન્ટ ટાઇપ્સ પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ અહીં 2 કન્ટેન્ટ ટાઇપ્સ છે: બુક પેજ અને ફોરમ ટોપિક.
કન્ટેન્ટ પર ક્લિક કરીને બુક પેજ કન્ટેન્ટ ટાઇપને ચેક કરો અને પછી એડ કન્ટેન્ટ પર ક્લિક કરો. બુક પેજ આપણી સાઇટ પર ચેપ્ટર્સ, નેવિગેશન્સ અને બ્લોકના સાથે બુક બનાવે છે. તેને આપણે આપણા અનુસાર ક્યાં પણ લઈ જઈએ. બુક પેજ પર ક્લિક કરો. હવે ટાઇટલને અવર ડ્રુપલ મેન્યુઅલ તરીકે ટાઇપ કરો. બોડીમાં ટાઇપ કરો, "This is the beginning of our Drupal manual." આપણા પબ્લિકેશન સેટિંગ્સ પર આપણી પાસે નવી સેટિંગ છે. બુક આઉટલાઇન પર ક્લિક કરો અને નોને ને ક્રિએટ એ ન્યૂ book માં બદલો અને પછી સવે એન્ડ પબ્લિશ પર ક્લિક કરો. અહીં એડ ચાઇલ્ડ પેજ નામક લિંક પર ધ્યાન આપો. drupal.org માં ડોક્યુમેન્ટેશન પર ક્લિક કરો. હવે જ્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ Drupal પર ક્લિક કરીએ છીએ તો આપણે બુક મોડ્યુલ જોઈ શકીએ છીએ. અહીં જમણી બાજુએ નેવિગેશન છે. અહીં પેજના અંતમાં કેટલાક વધુ નેવિગેશન છે જે પોતેથી ઉત્પન્ન થયા છે. ડાબી બાજુએ લિંક્સ છે. Drupal કોન્સેપ્ટ પર ક્લિક કરો. જુઓ કે અહીં આપણી પાસે નેવિગેશન છે અને જમણી બાજુએ આપણું નેવિગેશન આપણને દેખાડે છે કે આગળ શું આવી રહ્યું છે. આપણે બુક મોડ્યુલનો ઉપયોગ કરીને આપણા અનુસાર કમ્પ્લીટ અને કોમ્પ્લેક્સ યુઝર ગાઇડ અથવા કોઈપણ પ્રકારની બુક બનાવી શકીએ છીએ. આપણી વેબસાઇટ પર પાછા જાઓ અને એડ ચાઇલ્ડ પેજ પર ક્લિક કરો. ટાઇટલમાં ઇન્સ્ટોલિંગ Drupal ટાઇપ કરો અને બોડીમાં "This is where we explain how to install Drupal" ટાઇપ કરો. નોંધ લો કે આ પોતેથી Drupal મેન્યુઅલમાં આવી ગયું છે જેને આપણે બનાવી રહ્યા છીએ. આ ફક્ત એટલા માટે કારણ કે ક્રિએટ બુક પેજ પર ક્લિક કર્યું હતું. સવે એન્ડ પબ્લિશ પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે નેવિગેશન આપણા માટે પોતેથી ઉત્પન્ન થયું છે. અપ પર ક્લિક કરો. આ આપણને મેઇન લેવલ પર લઈ જાય છે. યાદ કરો કે મેં પહેલા ઉલ્લેખ કર્યું હતું તે ત્યાં આના સાથે બ્લોક ઉપલબ્ધ છે. સ્ટ્રક્ચર અને બ્લોક લેઆઉટ પર ક્લિક કરો અને સાઇડબાર ફર્સ્ટમાં બ્લોક પર જાઓ. પ્લેસ બ્લોક પર ક્લિક કરો અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બુક નેવિગેશન મેનુ છે. પ્લેસ બ્લોક પર ક્લિક કરો અને પછી સવે બ્લોક પર ક્લિક કરો. સવે બ્લોક્સ પર ક્લિક કરો અને આપણી સાઇટ પર જાઓ. અહીં આપણું બુક નેવિગેશન, અવર Drupal મેન્યુઅલ અને ઇન્સ્ટોલિંગ Drupal છે. આ સમાપ્તિ અને જરૂરિયાતના હિસાબથી વિકસિત થશે જ્યારે આપણે એક નવું ચાઇલ્ડ પેજીસ ઉમેરીએ છીએ. ફરી એકવાર હું યાદ અપાવું છું, drupal.org પર જાઓ, યુઝર મેન્યુઅલ અથવા ડોક્યુમેન્ટેશનના મધ્યથી બ્રાઉઝ કરો. આવું કરવા માટે બુક મોડ્યુલનો ઉપયોગ થાય છે. આ ખૂબ જ પ્રભાવશાળી છે. જો આ એ પ્રકારનું કન્ટેન્ટ છે જે તમે તમારા સાઇટ પર ઈચ્છો છો તો તમે અહીં ટાઇટલ અને બોડી સુધી સીમિત નથી. કન્ટેન્ટ ટાઇપમાં ફિલ્ડ્સ ઉમેરી શકીએ છીએ જે બુક મોડ્યુલમાં આવે છે. જો વેબસાઇટમાં ફોરમ હોવાથી ખરેખર લાભ છે તો ફોરમ મોડ્યુલ્સ ખરેખર મદદગાર છે. કન્ટેન્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ એડ કન્ટેન્ટ. ફોરમ મોડ્યુલ ખરેખર ફોરમ ટોપિક નામક ન્યૂ કન્ટેન્ટ ટાઇપ બનાવે છે. આ ફિલ્ડએબલ છે જેનો અર્થ એ છે આપણે ફક્ત ટાઇટલ અને બોડી સુધી સીમિત નથી. ફોરમ ટોપિક પર ક્લિક કરો. લર્નિંગ Drupal નામક ફોરમ ટોપિક ઉમેરો અને જનરલ ડિસ્કશનમાં રાખો. પછી બોડીમાં "Hi, I am just learning Drupal. Can someone help me?" ઉમેરો. સવે એન્ડ પબ્લિશ પર ક્લિક કરો. હવે કારણ કે આ ફોરમ કન્ટેન્ટ ટાઇપમાં છે, કમેન્ટ્સ ઉમેરો. ચાલો કમેન્ટ ઉમેરીએ. Sure, I can help. You should just read everything at Drupalville.
અને સેવ પર ક્લિક કરો. કેમ કે આપણે સુપર યુઝરના તરીકે લોગિન છે, આને પોતેથી મંજૂરી આપી દીધી છે. જો આપણે જનરલ ડિસ્કશન ક્લિક કરીએ છીએ, તો આપણી પાસે જનરલ ડિસ્કશન છે. ફોરમ ટોપિક 1 કમેન્ટના સાથે લર્નિંગ Drupal દર્શાવે છે. હવે આપણે કમેન્ટ પર ક્લિક કરીએ છીએ, તો કમેન્ટ્સ ઉમેરવાનું ચાલુ રાખી શકીએ છીએ, ફોરમ બનાવી શકીએ છીએ. ચાલો ફોરમ્સ પર ક્લિક કરો. તમે અહીં નવું ફોરમ ટોપિક ઉમેરવા માટે ક્લિક કરી શકો છો, જે જનરલ ડિસ્કશનમાં હશે. પણ એડમિનિસ્ટ્રેટરના રૂપમાં તમને આના માટે હજુ ફોરમ્સ ઉમેરવી જોઈએ. તો આને કરીને સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને પછી ફોરમ્સ પર ક્લિક કરો. અહીં આપણે નવું ફોરમ અને નવું કન્ટેનર્સ ઉમેરી શકીએ છીએ. જો હું ફોરમ ઉમેરવા ઈચ્છું છું, તો હું આ કરી શકું છું અને હું આ ફરીથી વ્યવસ્થિત કરી શકું છું જ્યાં હું ઈચ્છું છું. કન્ટેન્ટ પર પાછા આવો અને પછી એડ કન્ટેન્ટ અને ફોરમ ટોપિક પર. હવે મારી પાસે અન્ય ફોરમમાં રાખવાનો વિકલ્પ છે. આ રીતે આપણે આપણા Drupal વેબસાઇટ પર ફોરમને વ્યવસ્થિત કરી શકીએ છીએ. આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મોડ્યુલ્સનો પરિચય, બુક મોડ્યુલ અને ફોરમ મોડ્યુલ. આ વિડિયો એક્રુયા અને ઓએસ ટ્રેનિંગમાંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પૂર્ણાવર્તિત થયો છે. આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મારફતે વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.